પણ કંઈક તમારું નામ તો હોય ને કે અમારે શું નામ. તુલસીદાસજી બહુ સરસ વાત લખી. તુલસી દેખી સુવેશ ભૂલહી મૂઢ ન ચતુર નર સુંદર કેખઈ પેખું વચન સુધા સમ અસન. આપણે વેશ જોઈને ક્યારેક છેતરાઈ જાય. મોરને જોવો એની વાણી કેવી અમૃત જેવી, પણ એનો આહાર જોવો તો સર્પનો. એમાં કપટી તપસ્વીમાં એટલો બધો રાજા લીન થયો, ભોળવાઈ ગયો, એને ખબર ન રહી. જેવી જે રીતે રાજાને વાત કરતો એવી રીતે રાજાને ભોળવતી થતો. વાત કરતા કરતા કહે છે કે મારું નામ એક તનુ છે. કપટી હું બોલ્યો? તપસ્વી કે મારું નામ એક તનુ છે. રાજા કે મારે આવું નામ હોય એક તનુ? એક તનુ નો અર્થ શું? કે એક તનુ એટલે જ્યારેથી આ પૃથ્વી બની, જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી મેં બીજો દેહ ધારણ નથી કર્યો, એટલે એક તન મારું નામ, એક તન. ત્યારે રાજા કહે છે કે આવું બને? આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી તમે દેહ નથી બદલાયો? કારણ કે હા પુત્ર, મનમાં આશ્ચર્ય ન કરીશ, તપના બળથી કઈ દુર્લભ છે નહીં. તપ બલ શંભુ કરહી સંઘારા તપતે અગમન કછુ સંસાર. તપ બલ તે સૃજઈ વિધાતા તપ બલ વિષ્ણુ ભયે પરિત્રાતા. તપના બળથી બ્રહ્માજી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, તપના બળથી વિષ્ણુ એનું પાલન કરે છે, અને તપના બળથી છેવટે શિવજી એનો સંહાર કરે છે. રાજન, તપ એટલે કોઈ સામાન્ય નથી. તપનો જે પ્રભાવ છે એ દુર્લભ છે, માટે આશ્ચર્ય ન પામીશ, મારામાં તપ છે. આવી કર્મની, ધર્મની, અનેક ઇતિહાસ અને વૈરાગની વાતો કરી તપસ્વીને વશમાં કરી લીધો. રાજાને કહે છે કે રાજન, હું તને ઓળખી ગયો છું. તું કહેશ કે હું રાજાનો મંત્રી છું, પણ રાજાનો મંત્રી નથી, તું જ રાજા છું. મને તારી વાત ગમી, મને તારી ચતુરાઈ ગમી. રાજાએ જ્યાં હોય ને પોતાનું નામ ન કહેવું પડે. હવે હું સંશય ન કરીશ, તને જે ગમે મારી પાસેથી માગી લે. હવે આવો રાજા હતો, 7 ખંડની પૃથ્વી જેની પાસે હતી, માગવાનું કીધું ત્યારે માગે છે કે જરા મરણ દુઃખ રહિત તનુ સમર જીતે ન કોઈ એક છત્ર રિપુહીન મહી રાજ કલ્પ સત હોય. મારી શરીરમાં વૃદ્ધાવસ્થા ન આવે. કપટ મુનિ કે તથાસ્તુ. મને મૃત્યુના દુઃખથી રહિત થઈ જાઉં, મૃત્યુ ન આવે કે તથાસ્તુ. મને કોઈ યુદ્ધમાં જીતી ન શકે, તથાસ્તુ. મારું રાજ્ય પૃથ્વી ઉપર 100 કલ્પો સુધી રહે, અને એ પણ એક સત્ર અકંટક રાજ્ય થાય. કપટ મુનિ કે તથાસ્તુ. જેટલું માગ્યું રાજાએ બધું તથાસ્તુ. કપટ મુનિ ક્યાં કહેવાય સાચું કરવાનું હતું, જે કંઈ માગ્યું બધું તથાસ્તુ. પણ રાજન એક વાંધો છે, બધા તને વશમાં થઈ જાય, પણ બ્રાહ્મણો નહીં વશમાં થાય. બ્રાહ્મણ તારા વશ થાય તો એના સહારે તે જે માગ્યું બધું મળશે તને. કે મારા તો શું કરવું? તો એક જ કામ કરે, બ્રાહ્મણોને પ્રસન્ન કરવા પડશે. અને બ્રાહ્મણો પ્રસન્ન ત્યારે થાય જ્યારે તેમને કાયમ જમાડીશ. 1 વર્ષનો નિયમ લે, કાયમ તારે 1000 બ્રાહ્મણોને જમાડવા. મહારાજ 1000 શું 1,00,000 બ્રાહ્મણો હું જમાડું તો અતિ ઉત્તમ. આપણું કાર્ય પૂર્ણ થાય માટે તારે બ્રહ્મચોરાશી કરવાની. કાયમ 1 માસ સુધી, 1 વર્ષ સુધી તારે બ્રાહ્મણોને જમાડવાના. પણ હવે બીજું એક તકલીફ એ થાય છે કે હું કોઈના નગરમાં જતો નથી. પ્રભુ આવું કેમ? એવું જન્મ્યો ત્યારથી ક્યાંય નગરમાં ગયો નથી.
હવે અવઢવશે જો ન આવું તો તારું કાર્ય ન થાય. રાજા પગમાં પડવા લાગ્યો. મોટા લોકો તો નાના ઉપર સ્નેહ કરે છે. મારું કાર્ય તો જ થાય છે પ્રભુ, તમે પધારજો. રાજા પોતાને આધીન થઈ ગયો જાણી અને કપટમુનિ સમજી ગયો કે હવે આ સંપૂર્ણ મારા વશમાં આગળ થઈ ગયો. કપટમુનિ કહે છે, રાજન, હું અવશ્ય તારા નગરમાં જતો નથી, પણ હવે આવીશ અને તારું કાર્ય પૂર્ણ કરીશ. તો બહુ ધન્યતા પ્રભુ, હવે તું સુઈ જા, બહુ મોડું થયું છે. હું આ રૂપમાં નહીં આવું, તારો જે રસોઈયો છે એના રૂપમાં આવીશ અને તારો રસોઈયો છે એની મારી પાસે મૂકી દઈશ. 1 વર્ષ સુધી કાયમ 1 લાખ બ્રાહ્મણોની કુટુંબ સહિત હું નિમંત્રણ આપીશ. હું ભોજન બનાવું અને જો બ્રાહ્મણ દેવતાઓ ખાય છે એ બધા તારા વશમાં થઈ જશે. આવું સમજાયું છે. રાજાએ આજ્ઞા માની શયન કર્યું. કપટમુનિ બેઠો છે આસન ઉપર. રાજા તો સૂઈ ગયો. થાકેલો રાજા ઘસઘસાટ ઊંઘ આવી ગઈ છે, પણ કપટમુનિને ઊંઘ નથી આવતી. ક્યાં ઓલો કાળકેતુ રાક્ષસ આવ્યો, જેને રાજાને ભટકી સુવર બનીને જંગલમાં ભટકાયો હતો, એ આવ્યો. પ્રપંચ જાણતો હતો. એના 100 પુત્રો અને 10 ભાઈઓને આ રાજાએ મારેલા છે, એને બદલો લેવો હતો. આટલું યાદ કરી અને હવે આપણે શું કરવું? ત્યારે કહે છે, પેલું એ કામ કરી, આ રાજાને ઘોડા સહિત પેલા એને ઘોડા હારમાં અને રાજાને રાજમહેલમાં પોગાડી દે, પછી આપણે જવાનું છે. અને આવી રીતની રસોઈ કરવાની આવું નક્કી કર્યું છે. પ્રતાપબાનુને ઘોડા સહિત ક્ષણ માત્રમાં ઘરે પહોંચાડ્યો. રાજાને રાણી પાસે સુવડાવી, ઘોડાને ઘોડાહારમાં બાંધી અને રાક્ષસ પાછો નીકળી ગયો છે. પછી તો રાજા કાયમ વાટ જોઈ છે કે ત્રીજા દિવસે આવશે. 1 દિવસ, 2 દિવસ, આ બાજુ 3 દિવસ એને યુગ સમાન વીત્યા છે. અને ત્રીજા દિવસે જ્યાં રાજાને ખબર પડી બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું છે, ઉત્તમ બ્રાહ્મણોને 1 લાખ કુટુંબ સહિત નિમંત્રણ આપ્યું છે. રસોઈઓ બનવા લાગી. 4 પ્રકારના ભોજનો જે વેદોમાં વર્ણન કર્યા છે એવી માયામય રસોઈ તૈયાર થવા લાગી છે. ઉપરોહિત જેવનાર બનાઈ, ઉપરોહિત જેવનાર બનાઈ, સરસ ચારી બીજી જસી શ્રુતિ ગાઈ. માયામાં એટલી બધી રસોઈ બનાવી જેમાં વ્યંજન ગણી ન શકાય. આ શું જમવાનું છે એ કોઈને ખબર ન પડે, એટલી બધી રસોઈ બનાવવા. અનેક પ્રકારના પશુઓનું અંદર માંસ નાખ્યું છે. બ્રાહ્મણોનું માંસ ભેળવ્યું અંદર. બ્રાહ્મણોને ભોજન કરવા આદર છે બોલાવવામાં આવ્યા છે. રાજા પીરસવા લાગ્યો છે. એ વખતે આકાશવાણી થઈ, વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, હે બળિહાની અન્ન જેહી ખાઉં. હે બ્રાહ્મણો ઉભા થઈ તમારા ઘરે જાઓ, આ અન્ન ખાશો નહીં, અન્ન ખાશો તો બહુ મોટી હાનિ થશે. આકાશવાણી સાંભળી એકદમ ઉભા થયા. બ્રાહ્મણોને ક્રોધ વધ્યો. સર્વે બ્રાહ્મણો ઉભા થયા. રાજા વ્યાકુળ, શું થયું? આ હજી તો કઈ વિચાર કરે એ પહેલા બ્રાહ્મણો કોપ કરી ક્રોધ સહિત અને રાજાને કહેશે, હે રાજન, બોલે વિપ્ર સકોપ તબ નહીં કછું કિન્ન વિચાર, જાય નિશાચર હોવ નપ મૂઢ સહિત પરિવાર. બોલે વિપ્ર સકોપ તબ. બ્રાહ્મણો ક્રોધ કરીને કહેશે, તું રાજન, તું નહીં, તારો પરિવાર સહિત રાક્ષસ થઈ જાવ. આવો ભયંકર શ્રાપ દીધો. રાજા તો હારા હાટો કરવા ગયો અને આ તો જોરદાર આકાશવાણીએ રોકી દીધો અને રાજાને ક્રોધ શ્રાપ મળ્યો છે. 1 વર્ષમાં તારો નાશ થઈ જશે. અને કેવો નાશ? જલદાતા નહીં રહી કુલ કો. તને પાણી દેવાળો જળમાં દેતા કોઈ જગતમાં એના નગરમાં રહેશે નહીં. ભયંકર શ્રાપ જોયું. રાજા કાપવા લાગ્યો. આ મારો શું અપરાધ કે મને આવો શ્રાપ મળ્યો? આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, રાજાનો આમાં અપરાધ નથી, એને ખોટો એને શ્રાપ આપ્યો છે. નહીં અપરાધ ભૂપ કછુ કીના, વિપ્રહુ સાપ વિચારી નદી. તમે વિચાર ન કર્યો ને શ્રાપ આપી દીધો. રાજાએ ભોજન કરાયું છે, કરવા માટે બોલાવ્યા છે. રાજાનો વાંક નથી. આમ કરી અને એકદમ બ્રાહ્મણો ત્યાં ગયા, રસોઈયાને ત્યાં ગયા, પણ ત્યાં તો કોઈ બ્રાહ્મણ પણ નહોતું, રસોઈયો પણ નહોતું. અને રાજા વ્યાકુળ થઈને ઢળી પડ્યો.
જે ભાવિ થવાનું હોય થાય છે. બ્રાહ્મણનો શાપ ભયાનક છે. રાજન તમારો વાંક નથી, પણ હવે મેં બોલી ગયા એટલે એ કાર્ય હવે થશે જ તે. પણ તમે એવા બ્રાહ્મણો, એવા રાજા, એકવાર રાક્ષસ થશો કે પરમાત્માને મારવા સુધી તમારે આવવું પડશે. આવા એક પ્રકારના આશીર્વાદ આકાશવાણીએ પણ કીધું હતું. બ્રાહ્મણો આ તમે ઉતાવળ કરી છે, હવે જે આ રાક્ષસ થશે એ તમને પણ હેરાન કરશે. આવો ભયંકર રાક્ષસ થશે. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. આપણો આવો ધર્મનો રાજા પ્રતાપભાનુનું આવું મરણ થશે અને આવો એ રાક્ષસ થશે. સત્યકેતુ કુલમાં શું પછી ખૂબ બાકી રહે? આ બાજુ ઉપરોહિત બધાને ભેગા કરી, કાળકેતુ કપટી રાક્ષસોને બધાને ભેગા કરી અને રાજા ઉપર ચડાઈ કરી. 1 વર્ષ સુધી યુદ્ધમાં બધા વારાફરતી રાજાનું કુટુંબ સહિત પરિવાર સહિત બધા નાશ પામ્યા છે. સત્યકેતુ કુલ કો નહીં બાચા, વિપ્ર શ્રાપ કી હોય અસાચા. બ્રાહ્મણનો શાપ કેમ ખોટવો પડે? સત્યકેતુના કુળમાં કોઈ બચ્યું નહીં. શત્રુને જીતી નગરને ફરીથી વસાવી રાજા વિજય અને યશ પામી પોતપોતાના નગરમાં ચાલ્યા. યાજ્ઞવલ્ક્યજી કહે છે સત્યકેતુનો આખો કુળ નાશ પામ્યું છે. જેનાથી વિચારા વિપરીત થાય એને ધૂળ પર્વત જેવી લાગે અને ધૂળ મેરુ જેવી લાગે અને પિતા યમ જેવો લાગે. દોરડું પીડ્યું તો સર્પ જેવું લાગે છે. કાળક્રમે આ રાજા રાક્ષસ થયો. જે બ્રાહ્મણોનો શ્રાપ હતો એના હિસાબે 20 ભુજા 10 શિર તાહી 20 ભુજ દંડા, રાવણ નામ વીર બરીખંડા. એનો હરિમર્દન નામનો રાજા નાનો ભાઈ હતો રાજાનો, એ કુંભકર્ણ થયો. અને જે મંત્રી ધર્મરુચિ હતો એ રાવણનો સાવકો ભાઈ એટલે કે વિભીષણજીનો થયો. આવી રીતે ભયંકર કુટિલ મનવાંછિત રૂપ ધારણ કરવા વાળા, ભયંકર વિવેક રહી, નિર્દયી, હિંસક, પાપી, આખા દુઃખને દેવાવાળા રાક્ષસોનો જન્મની કથા, રામના જન્મની કથા પહેલા તુલસીદાસજી રાવણના જન્મની કથા કીધી. ત્રણેય ભાઈઓએ ઉગ્ર તપ કર્યું એમ કહેવાય. બ્રહ્માજી પાસે ગયા છે. રાવણને વિનય કરીને કહે છે હે પુત્ર, હે વરદાન માંગ, વરદાન માંગ. ત્યારે બ્રહ્માજીને કહે છે મહારાજ તમે દેવા આવ્યા હોય તો વાનર અને મનુષ્યના સિવાય બીજાના હાથે હું મરું. આ બેના હાથે હું એ છોડીને બીજા કોઈના હાથે માર્યો મરું નહીં. બ્રહ્માજી કહે છે તથાસ્તુ. કુંભકર્ણની પાસે ગયા છે. કુંભકર્ણને કહે છે વરદાન માંગ. ત્યારે 6 મહિના કહે છે જે સુવાનું એને ખાવાનું માંગ્યું અને બ્રહ્માજીએ સરસ્વતીજીને મતિ ફેરવાવી અને એને 6 મહિનાની ઊંઘ માંગી દીધી છે. બ્રહ્માજીને એમ થયું કે જો એ ખલ નિત કરબ આહારું હોય સબ ઉજારી સંસાર. જો કાયમ આટલું ખાશે તો આખો સંસાર ઉજડી જશે. માટે 100 મહિનાની ઊંઘ માંગી છે. પછી તો વિભીષણજી પાસે ગયા છે. પુત્ર વરદાન માંગ. ભગવાનના ચરણ કમળમાં નિષ્કામ પ્રેમ જાગે એવું માંગ્યું છે. ત્રણેય ભાઈઓ હર્ષિત થઈ અને નગરમાં પાછા ફર્યા. રાક્ષસોનો રાજા રાવણ બહુ આગળ વધશે, બહુ મોટો રાજા થશે એવું જાણી અને મૈદાનવે એની પુત્રીને એની હારે પરણાવી છે. સમુદ્રની વચ્ચે ત્રિકૂટ નામનો પર્વત હતો. બ્રહ્માજીએ એક બનાવેલો કિલ્લો હતો. મૈદાનવે બનાવેલો નવેસરથી શણગાર્યો. મણિયોથી સોનાનો અગણિત મહેલો હતા. અગાઉ ત્યાં યક્ષ કુબેર યક્ષોને લઈને રહેતો તો એને ભગાડી મૂક્યો અને એને ત્યાં પોતાની રાજધાની સ્થાપી છે. રાવણ આખું હરીફરી નગર જોયું છે અને રહેવાની સંબંધની ચિંતા ટળી ગઈ. બધાને યોગ્ય મકાનો આપ્યા છે. જેવી જસ જોગ બાટ ગૃહ દિનની, સુખી સકલ રજની ચરકીની. એક વખત રમતમાં આખો કૈલાસ પર્વત ઉપાડી ગયો. સુખ સંપત્તિ મોટાઈ ધન સહાય પ્રતાપ બળ દિવસે દિવસે રાવણનું વધતું જાય છે. જેમ વધતું જાય એમ એનો લોભ પણ વધતો જાય છે. હજી હું આને જીતી લઉં, હજી આની પાસેથી આ વસ્તુ છીનવી લઉં, આ રાવણ વૃત્તિ એની વધતી જાય છે. મેઘનાથ એનો પુત્ર હતો મોટો. એ તો જે કંઈ કહે એ પહેલા એ કામ કરી દેતો એવો તો એનો પુત્ર હતો. સ્વર્ગમાં દેવતાઓ ભયભીત રહેતા હતા. ઇન્દ્રને જીતી લીધેલો એવો મેઘનાથનો પુત્ર. એ સિવાયના દુર્મુખ, હકંપાન,
વજ્રદન, ધૂમકેતુ આવા અનેક યોદ્ધાઓ જગતને જીતી શકે એવા હતા. એક વખત બધા રાક્ષસોને ભેગા કરી પુત્રો, પુત્રી, કુટુંબો, સેવકો ઢગલા ઢગલા રાક્ષસોની સેના જોઈ અને બધાને કહેશે કે હું તમને કહું છું કે આપણા શત્રુ એક જ છે, જે ધર્મનું કામ કરે છે એમાં વિઘન કરો. બ્રાહ્મણો જે પોતાના તપના બળથી આગળ વધે છે એને રોકી લ્યો તો જ આપણો ધર્મ હાલશે, નહીતર આપણો નાશ કરશે. મેઘનાથને બોલાવી શીખવાડી વેરભાવને ઉત્તેજના આપી અને એને પણ એવું શીખવાડે છે જે એને જરૂર હતી. રાવણ ચાલતો પૃથ્વી દોડવા લાગતી, ડગમગવા લાગતી, રણના મદમસ્ત થઈ, દીપાળો ભયભીત થઈ, સિંહ ગર્જના કરી અને એને ગાળો આપતો હતો. સૂર્ય, ચંદ્ર, વાયુ, વરુણ, કુબેર કોણ કોણ દેવી દેવતાઓના લાવ બધા અધિકારીઓ એનાથી ભયભીત રહેતા હતા. કિન્નરો, સિદ્ધો, મનુષ્યો તો બીક લાગતી, રાવણ ન આવી જાય, રાવણ ન જાય, આવો ભયંકર ત્રાસ દેખાડતો. દેવતાઓ, યક્ષો, ગંધર્વો, મનુષ્ય, કિન્નરો નાગોની કન્યાઓને લઈ લે, સુંદર ઉત્તમ સ્ત્રીઓ લઈ, સુંદરીઓ લઈ અને પોતાના પૂજાના બળથી બધાઈને પોતાની સાથે પરણ્યો છે. રાક્ષસોનો અપાર સમૂહ ભયાનક પાપી દેવતાઓને દુઃખ આપવા વાળો ઉપદ્રવ દિવસે દિવસે વધવા લાગ્યા છે. રાવણ બધાને કહે છે કે એવા કામ કરો કે જેથી ધર્મના મૂળિયા કપાઈ જાય. ધર્મ જ નહીં રહે તો આ કોમ નાશ પામશે. જેહી વિધિ હોય ધર્મ નિર્મૂલા, જેહી વિધિ હોય ધર્મ નિર્મૂલા, સો સબ કરહી વેદ પ્રતિકૂલા, સો સબ કરહી વેદ. એવું કાર્ય કરો જ્યાંથી ધર્મનું મૂળ કપાઈ જાય. વેદ વિરુદ્ધ કાર્યો કરો. ગાયોને મારો, બ્રાહ્મણોને જોતરાવો, નગર અને ગામોમાં આગ લગાડી દો. જ્યાં જ્યાં શુભ આચરણ, બ્રહ્મણ ભોજન થતું એનો નાશ કરો, યજ્ઞો થતા હોય એનો નાશ કરો, શ્રાદ્ધ થતું હોય એનો વિધ્વંસ કરી નાખો. ધર્મના કાર્યો બંધ કરી દો. ભગવાનનું નામ લેતા વેદ પુરાણો સળગાવી દો. જપ જોગ બિરાંગ તપ મક બાલા, શ્રવણ સુનઈ દસ સીસા, આપન ઉઠિતા વೈ રહે ન પાવઈ, ધરી સબ ગાલઈ કી, અસ ભ્રષ્ટ આચારા બા સંસારા, ધર્મ સુનિય નહીં કાના, તે બહુ વિધ ત્રાસઈ દેશ નિકાસઈ, જો કહો વેદ પુરાણ. જપ કરતું હોય, યોગ કરતું હોય, વૈરાગ્ય હોય એ બધા એનો નાશ કરવા લાગ્યા છે. જ્યાં એને ખબર પડે પોતે જાતો પોતાના સૈનિકોને મોકલતો યજ્ઞના વિધ્વંસ કરાવવા લાગ્યો છે. નગરમાં ગૌશાળાઓ હળગાવવા લાગ્યો. જ્યાં કોઈ બ્રહ્મ ભોજન થતું એનો નાશ કરી યજ્ઞ અને શ્રાદ્ધને અટકાવી દેતો હતો. આખી પૃથ્વી પર હાહાકાર ફેલાઈ ગયો. એવો રાક્ષસો ભયંકર અત્યાચાર કરવા લાગ્યો. શિવજી કરે, હે દેવી, પારકું ધન, પારકી સ્ત્રીમાં મન રાખનારા દુષ્ટ ચોર જુગારીઓ બહુ વધી ગયા, જે દેવતાઓને માનતા નહોતા અને સાધુની પાસે સેવા કરવા હતા. આવું જેનું આચરણ હોય એને તમારે રાક્ષસ જાણવા. પૃથ્વી ભયભીત થઈ ગઈ છે. રાવણથી ભયભીત થયેલ પૃથ્વી બ્રહ્માજીની પાસે ગઈ. દેવતાઓની પાસે પ્રથમ જાય. દેવતાઓની પાસે આજીજી કરે, મને આમાંથી છોડાવો. એટલો બધો રાવણનો ભય, મને અષ્ટબાર વનસ્પતિની આટલા પર્વતોનો વજન નથી લાગતો જેટલો આ પાપીઓનો વજન મને લાગે છે. પૃથ્વી રડવા લાગી. દેવતાઓ કહે છે અમને બીક લાગે છે રાવણથી. રાવણના ભયથી અમે ગુફાઓમાં તંદ્રાઓમાં છુપાઈ જઈએ છીએ. હવે તો તને જેણે બનાવી એ આપણે બ્રહ્માજી પાસે જઈએ. બ્રહ્માજી પાસે બધા દેવતાઓ અને સાતમાં ગાયનું રૂપ ધારણ કરી અને પૃથ્વી દેવી બધા ત્યાં જાય છે. બ્રહ્માજીને વાત કરે છે, પ્રભુ હવે આનો કંઈક ઉદ્ધાર કરો. બ્રહ્માજી કહે છે, હે દેવી, હું પણ આમાં તારી કઈ સહાય ન કરી શકું. આની સહાય તો મને એમ થાય છે કે આપણે શ્રી હરિના ચરણોમાં જાવી અને એ આપણે પીડા હરે. ભોળાનાથને કહે છે, પ્રભુ હવે શું કરશું કે વાત યોગ્ય છે પણ ક્યાં ભગવાન મળશે? કોઈ કહે છે ક્ષીરસાગરમાં ભગવાન છે, કોઈ કહે છે વૈકુંઠમાં છે, આપણે મળશું ક્યાં? ત્યારે ભગવાન શિવજી મહારાજને કહે છે, પ્રભુ તમે કહો ને ભગવાન ક્યાં મળશે? ત્યારે રાવણની બહુ પ્રખ્યાત ચોપાઈ, હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન ક્યાં નથી? પ્રેમ સે પ્રગટ હોય મેને જા, મને એટલે ખબર પડે પ્રેમ હશે ત્યાં પ્રગટ થશે. આપણે ક્યાંય જવાની જરૂર નથી. આઈને ભગવાનની સ્થિતિ કરો, ભગવાન પ્રગટ થશે.
जय जय सुरनायक जन सुखदायक प्रणत पाल भगवंता गौरीज सकारी जय यसुरारी सिंधुसुता प्रिय कंता जय सृष्टि उपाई त्रिविध बनाई संग सहाय न दूजा जो भव भय भांजन मुनि मन रंजन गंजन विपित मरु। हे देवताओं स्वामी शरणे आवेलो रक्षा करनार गायु ब्राह्मणों हित करनार असुरों विनाश करनार प्रभु हमें तारा शरणे आव्या छे। एकला हाथे તમે પૃથ્વી બનાવી અને બધાએ પૃથ્વીનું પાલન કરવા વાળા હે પ્રભુ અમારો કંઈક ઉદ્ધાર કરો। શેષજી વેદ અને સરસ્વતી કદાચ કહેવા ગયા છે તો પણ ન પામી શકે હે ભગવાન અમારી પર દયા કરો। આખી સ્તુતિ કર્યા પછી બ્રહ્મા આકાશવાણી થઈ છે હે દેવતાઓ તમે નિર્ભય થાઓ નિર્ભય થાઓ। દેવતાઓ પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભૂસિદ્ધો અને દેવતાઓના સ્વામી તમે છો ડરશો નહીં। મનુષ્ય રૂપ ધારણ કરી અને સૂર્યવંશમાં અવતાર્યો છે। આ પહેલા કશ્યપ અને આદિત્ય ખૂબ તપ કર્યું હતું એમને અગાઉ વરદાન આપી ચૂક્યો છું એ દશરથ અને કૌશલ્યાના રૂપમાં આવશે અયોધ્યામાં પ્રગટ થશે અને ત્યાં હું 4 ભાઈઓ સહિત અવતાર લઈશ। મારી આદ્ય શક્તિ પરાંબા માં ભગવતી પણ એની સાથે અવતાર લેશે અને અમારી લૌકિક ક્રિયાઓ કરી અને તમારા એને કાર્ય પૂર્ણ કરશે। નિજ લોક બિરંચી ગઈ દેવન એ શિખાય। આકાશવાણી સાંભળેલ દેવતાઓ રાજી થયા બધા પોતપોતાના ધામમાં પાછા ફરે। એ વખતે બ્રહ્માજી કહે છે એ દેવતાઓ આપણે ભગવાનને સાથ આપવા માટે વાનરનું રૂપ ધરી ધરી અને પૃથ્વી પર વિચરવા લાગો। આવી રીતે ભગવાનના આશીર્વાદથી દેવતાઓ પણ પોતાના ભગવાનની સાથ દેવા માટે એ પણ વાનરાઓના વિશ્વના રૂપો ધરી ધરી અને પૃથ્વી પર આવવા લાગ્યા છે। હવે તો ભગવાન આવેની વાટ છે। હવેનું ચરિત્ર સાંભળો જે મેં વચમાં છોડી દીધું હતું। અવધપુરી રઘુકુળ મણિ રાવ વેદ વિદિત તે દશરથના। અયોધ્યા નગરી છે રાજા દશરથ રાજા છે અને એવા એમના કૌશલ્યા આદિ રાણીઓ પ્રિય છે શુભ આચરણ વાળી છે। રાજાને એક વાતની ગ્લાનિ છે મારે એક પુત્ર નથી આવું મોટું રાજ કાલ સવારે હું આનો વારસ કોણ હશે। ગુરુની પાસે ગયા છે ગુરુને કહે છે પ્રભુ કંઈક કરો કંઈક આશીર્વાદ આપો કંઈક દયા કરો। ગુરુ કહે છે રાજા હું એ જ વાટ જોતો તમે મને કયો ધરહુ ધીર હોય સુખ ચાય। તમારે 4 પુત્રો થશે પણ એક પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે। એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ મારાથી ન થાય એની માટે આપણે શૃંગી ઋષિને બોલાવવા પડશે। શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા છે પુત્ર કામેષ્ટિ યજ્ઞ શરૂ કર્યો છે। અગ્નિ સહિત આહુતિ જ્યાં દીધી રાજાએ ત્યાં તો પ્રગટે યજ્ઞ ચરુ કરલીને ભગતિ સહિત મુનિ આહુતિ દીને જ્યાં શેલી આહુતિ દીધી અંદરથી અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા બોલી અગ્નિનારાયણ ભગવાન કી જય। હે રાજન અગ્નિનારાયણે ખીર આપ્યો ચરુ આપ્યો છે। અગ્નિદેવ આખી સભાને સમજાવી અંતર્ધ્યાન થયા આના યોગ્ય ભાગ કરી ઉચિત ભાગ જે હોય એને આપી દેજો। એ વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીને બોલાવી કૌશલ્યા આદિ રાણીઓ ત્યાં આવ્યા છે। અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો એનો શેષના 2 ભાગ કર્યા એમાંથી એક કૈકેયીને આપ્યો એના વળી 2 ભાગ પડ્યા એક કૌશલ્યાના હાથે અને કૈકેયીના હાથે બંને સુમિત્રાજીને આપ્યા છે। આવી રીતે ભગવાન ગર્ભ સહિત ભગવાન ગર્ભમાં આવ્યા છે। બધી સ્ત્રીઓ ગર્ભવતી થઈ છે ખૂબ સુખ મેળવ્યું હરિથી લીલાથી જે ભગવાન એ ગર્ભમાં આવ્યા અને જે સુખ જે સંપત્તિ વર્ણન કર્યું એ તો સકલ લોક સુખ સંપત્તિ થાય। અયોધ્યા પૂરતી નહીં આખા લોકમાં સુખ સંપત્તિ સવાવા લાગી છે। દિવસો વીતતા જાય છે। યોગ લગ્ન ગ્રહ વાર તિથિ ભયે સકલ અનુકૂળ ચર અચર હર્ષ જુત રામ જનક સુખ મૂળ। યોગ લગ્ન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ આવ્યું છે અને એ વખતે તુલસીદાસજી કહે છે પવિત્ર ચૈત્ર મહિનો આવ્યો છે
શીતળ મંદ સુગંધ પવન વાઈ રહ્યો છે, બપોરનો સમય છે. બ્રહ્માજીએ ખબર પડી અત્યારે યોગ્ય સમય ભગવાનને પ્રગટ થવાનો આવ્યો છે. દેવતાઓ વિમાનો લઈ અને અયોધ્યા નગરી ઉપર આવી ગયા છે. સુંદર અંજલિઓ સજાવવા લાગ્યા છે. આકાશમાં ઘમાઘમ નગારા વાગવા લાગ્યા. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટ્યું અખિલ લોક વિશ્રામ. એ સમય ભગવાન પ્રગટ થયા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાયિ હરસિત મતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજાચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કુરારી કૌતુરી કર જોરી સ્તુતિ તોરી કેવી વિધિ કરો યનંતા માયા ગુણ જ્ઞાતિત યમાનતાતિત વેદ પુરાણ તા કરુણા સુખ સાગર સબ દુઃખ યાગર જય ગાવઈ શ્રુતિ શંકા સો મમ હિત લાગી જનય અનુરાગી પ્રગટ ભયઉ શ્રી અંતા બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ઉરસો વાસી ઉપવાસી સુનત ધીર મતિ સ્થિર ન રહે ઉપજા જપ જ્ઞાન પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ कीन चहे कई कथा सुहाई मातु बुझाई जय प्रकार सुत प्रेम लय माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा की जैसी सुलीलाति प्रिय शीला यह सुख परम सुनि वचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा यह चरित जिगावई हरिपद पावई तेन वै बहुतूपा विप्रधैनु सुर संतहित लीनः मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल શિયાવર રામચંદ્ર કી જય. 9 દિવસે રામ કથામાં આજે આપણે ચરમળિયા દાદાને આંગણે સ્થાનમાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ થયું છે. તો જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે અવધ में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की हाथी दियो घोड़ा दियो और दियो पालकी हाथी दियो घोड़ा दियो पाल के अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की. હજુ તો ભગવાનનો જન્મ થયો એટલો આનંદ ઓછો હતો. દશરથજીને સમાચાર મળ્યા પુત્રનો જન્મ થયો છે. પુત્રનો જન્મનું સાંભળ્યું અને રાજા બ્રહ્માનંદમાં સમાઈ ગયા. જેનું નામ સાંભળતા કલ્યાણ થયા પ્રભુ મારા ઘરે આવ્યા. ગુરુ વશિષ્ઠજીને બોલાવો, સાચું છે કે ખોટું છે, બ્રહ્મ છે કે રામ છે, એમ જોવા માટે ભગવાનને બોલાયા. હજી એટલી વાત આવતી ત્યાં તો બીજી રાણીઓની ત્યાંથી સમાચાર આવ્યા. કઈ કઈ સુતા સુમિત્રા દો સુંદર સુત જન્મત. કઈ કઈ એક અને સુમિત્રાએ બીજા 2 પુત્રોનો જન્મ આપ્યો અને અયોધ્યામાં એકાએ 4 રાજકુમારોનો જન્મની કથા આવી. આજે એટલા બધા આખા અયોધ્યામાં અગર ધૂપનો ધુમાડો થયો. રબીલ ગુલાલ ઉડવા લાગ્યા. રાજભવનમાં કોમળ વાણીઓ થઈ છે. સૂર્યદેવ પોતાના રથ છે 1 મહિનો ત્યાં રોકાણા. રાત દિવસ કોઈ કેબ ગયા કોઈને ખબર પડી નથી. ગુણગાન કરતા ગયા ચાલ્યા છે. પાર્વતીજીને કહે છે, હે દેવી, એક હું તમને વાત કરું. 1 મહિનો સુધી જે ઉત્સવ હાલ્યો ત્યાં અમે પણ હું અને કાકભૂષણજી બંને અયોધ્યામાં હતા. મનુષ્યનું રૂપ હતું, અમને કોઈ ઓળખી શક્યા નહીં. અમે બહુ ત્યાં આનંદ કર્યો હતો. આવી રીતે ભગવાનના જન્મની કથા કીધી. આપણે ભગવાનના જન્મની કથાને વિરામ આપીએ. આવતીકાલે ફરી ભગવત ચર્ચા કરશું. તો ભાવ से बोलिए रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया की जय,
कथा विसर्जन होते सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा उमर कल्याण गड़ी आदि रे पुनिया दुर्गी संगत साधनी फटे कोटि अपराध हरि पवन कनी संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता रज बसु दुर्भुग और रामचंद्र प्रिय राधा वर कृष्ण चंद्र उमापति महादेव आरती श्री रामायण जी की कीर्ति कलिता पत ब्रह्मादिक मुनि नारद वाल्मीकि विज्ञान सुख सनकादि शेष नारद पवन सुत कीर्तिनीति गावत वेद पुराण अष्टदश सौ शास्त्र सद तन कोड समुद्रन तन संतन को सर्वस सारयन संपत गावत संतत संग भवानी अरुघट संभव मुनि विज्ञान व्यास आदि कविवर जवकाणी कागभूषण गरुड़ के कलिमल हरणि विषय सप्ति सुभग सिंगार मुक्ति चुमति चलन रोग भौमूरि अभी के तात मान